भाग्य बड़ा तो राम भज तेरा वखत बड़ा कुछ दे अकल बड़ी तो उपकार कर तारा दे भळ्या धड़ एरे। नमस्कार, હું છું નિકુંજ। આજે આપણે ગુજરાતી કસુંબોમાં રામકથા વિશે વાત કરવાના છીએ, પરંતુ આજે આપણે રાજકોટ જિલ્લાના દેરડી કુંભારજી ગામે પોતાના યથાશક્તિ પ્રમાણે ફાળો આપીને ગામના વડીલો માટે ચારધામ સમાન રામકથાનું આયોજન કર્યું છે। જોકે આ યુવાનોની ઉંમર તો હજી કમાણી કરવાની છે। આ ઉપરાંત દેરડી કુંભારજી તેમજ આસપાસના વિસ્તારોમાં આ 30 જેટલા યુવાનોને વિનાયક ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે આ યુવાનોએ કેવી રીતે રામકથાનું આયોજન કર્યું, રામકથાની અંદર સંગીત શૈલીનું શું મહત્વ હોય છે, રામકથા શા માટે સાંભળવી જોઈએ, આ ઉપરાંત અનેક રામકથા વિશે અવનવી વાતો જાણવા અને માણવા માટે આપણી સાથે વ્યાસપીઠ બિરાજમાન એવા શ્રી બટુકદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ લલિતાતે મંગલાવતનો સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી રામ રામ સીતારામ રામ રામ। સ્વાગત છે બટુકદા આપનું। સ્વાગત છે, પધારો। કેવું લાગે છે દેરડી કુંભારજીના આંગણે રામકથાનું જુવાનીઓએ આયોજન કર્યું છે? આમ તો મારી જિંદગીની લગભગ 25-26મી કથા છે આ ગામની અંદર। મારા કુલ 55 વર્ષના અનુભવમાં ઘણા બધા સારા આયોજન થયા છે, પણ આ આયોજનમાં મને વિશેષતા એ છે કે અહીંનું જે અમારું યંગ જનરેશન છે, દેરડી કુંભારજી સંસ્કારી ગામ છે અને અહીંનો જે યુવા વર્ગ છે આખો ખૂબ સંસ્કારી છે। અને અહીંના જે આ યુવાનોએ જ એક આવું એક ધાર્મિક આખી એક સંસ્થા, આવું મંદિર, આવી સરસ વાતો, સારા સંસ્કારની વાતો, સેવાભાવની વાતો કરે છે અને એમાં કથા હોય તો મને આથી વિશેષ બીજું સારું મારી જિંદગીમાં કેવું હોઈ શકે। અચ્છા દાદા, કેટલા જુવાનીઓએ થઈને આ સપ્તાહનું આયોજન કર્યું? લગભગ 35-40 છોકરા છે, પહેલાં ઓછા હતા, વધારે છે। અને આનંદની વાત તો એ છે કે દેરડી કે દેરડીની બહારની અંદર રહેનારા જે જુવાનીઓ છે એ પણ ફોન કરીને એક રીતે બીજી રીતે બધા યંગ જનરેશન આખું બહુ મદદરૂપ થયું છે આ કથામાં, એવું આ વખતે મને જાણવા મળ્યું। મંદિર બનાવ્યું ત્યારે આર્થિક સ્થિતિ એવી નહોતી, પણ અહીંના યુવાનો તો શારીરિક મહેનત કરતા હતા, પૈસા આપતા હતા, પણ બહારથી બહુ આ લોકોને અને કોઈ બુઝુર્ગ વ્યક્તિ કરતા યુવાનિયાઓએ જ ઝાઝી મહેનત અને આમાં યોગદાન આપ્યું છે, એવી વાત છે। દાદા, આમ તો ખ્યાલ જ હશે કે એક સપ્તાહ કે નોર્મલ આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરવી કે ભાગવત સપ્તાહ રામકથા આપણે કરવી તો એ કેટલો ખર્ચો થાય, કેટલા સેવકો જોઈ, એ તો સૌ કોઈ જાણતા હશે, પરંતુ આપની પાસે જ્યારે આ મંડળ યુવાન મિત્રો આવ્યા ત્યારે તારીખ લેવા આવે આપની પાસે, ત્યારે તમને એવું લાગતું હતું કે આ જુવાનીઓ કરી બતાવશે કે અધવચ્ચે લડખડાશે, એવું કંઈ તમને લાગ્યું હતું? કોઈ માણસ બીમાર પડે ત્યારે એના શરીરમાં વિટામિન્સ ઘટતા હોય છે, તો આ મિત્રોએ મોટો ખર્ચો કરીને મંદિર બનાવ્યું જે તમે જોયું। પછી એ લોકો પાસે એ વખતે 2 વર્ષ પહેલા મેં આ લોકોને એક વચન આપેલું કે ભાઈ તમે આવો કોઈ સારો પ્રોગ્રામ કરો તો હું તમને ફ્રી પાસમાં, મારે એક પૈસોય જોતો નથી અને હું તમને કથા કરી દઉં। એટલે મેં એક આ લોકોને આંતરિક આત્મબળ, માણસ કે ને કર્મનું વિટામિન્સ પૂરું પાડ્યું અને આ પ્રસંગ ઉભો થયો છે, એવી વાત છે। આમાં લગભગ કહું તો તમામ નિર્ણયો 90% નિર્ણયો બધા યુવાનોએ જ લીધા છે। અમારી જેવા બુઝુર્ગોએ મદદ કરી હોય પણ બધા નિર્ણયો લગભગ યુવાનોએ જ લીધા છે અને ખૂબ સંસ્કારિતાપૂર્વક નિર્ણયો લીધા છે આમાં। દાદા, કથા જે વ્યક્તિ સાંભળવા આવે તેને શું તૈયારી કરીને કથા સાંભળવા આવવું જોઈએ? કથા સાંભળવા આવનાર વ્યક્તિને એક આપણે રિવાજ છે કે કથા સાંભળવા જવું એટલે પુણ્ય મળે, એવી કંઈક આપણામાં એક વાતો છે। ક્યારેક કહેવાય ને કે સ્નાન કરીને કે અન્ય વિચારો તમારે બાદ છોડીને આવવા, હા એ હું એ જ સમજાવું છું કે કથામાં જઈએ એટલે એમ કે ભગવાન મળે, પુણ્ય મળે, આવી એક વાતો હોય છે। પણ અત્યારે કથામાં ખરેખર વધારેમાં વધારે સારો સંગ મળે, સારી સારી આપણને વાતો સાંભળવા મળે
અને કંઈક કરી છૂટવાની ભાવના, કંઈક દેવું, કંઈક કરી છૂટવાની ભાવના, કંઈક ભગવાનનો પ્રસાદ, કથારૂપી પ્રસાદ, બીજો પ્રસાદ લેવો, બસ એ જ છે. અને એ સંસ્કારનો, આપણા સંસ્કારનો પાયો જે છે, આવી રીતે આપણે કથામાં તૈયારી કરીને જવું જોઈએ. અને ખાસ કરીને ગામડાની જનરેશન હોય ત્યાંની પરવરિશ અલગ હોય છે, જ્યારે સિટીની અંદર અત્યારની યંગ જનરેશન આપણી ખાસ કરીને કાઠિયાવાડ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, ડાયરા હોય કે અન્ય કોઈ વસ્તુ હોય તે છોડીને નવા જે સાંસ્કૃતિક કહેવાય બીજી પરદેશી એ તરફ વળી રહ્યું છે. એ લોકોને હજી ફિટ નથી બેસતું કે આ કથા સાંભળવાથી શું ફાયદા થાય અથવા તો અન્ય શું શું ફાયદા છે. એક વિચારધારા એવી તમે કીધું એ પ્રમાણે હોઈ શકે કે ભાઈ આપણું યંગ જનરેશન છે એ ફોરેન કલ્ચર તરફ જઈ રહ્યું, એમ તમે કહેવા માંગો છો. હું એમ માનું છું, મારો એવો અનુભવ છે 55 વર્ષના કથા જીવનનો, કે છેલ્લા 10-15 વર્ષ થયા આપણું યંગ જનરેશન બહુ સારી રીતે ધાર્મિક બાબતોમાં મળ્યું છે. તમે જોજો, ગમે ત્યાં તીર્થોમાં જાઓ, મંદિરોમાં જાઓ, કથાઓમાં જાઓ, તો મોટી ઉંમરવાળા કરતાં યંગ જનરેશન અત્યારે વધારેમાં વધારે લાભ લે છે. અને અમારા વક્તાઓ, ખાસ કરીને અમારા પૂજનીય વક્તાઓ મોરારી બાપુ છે, રમેશભાઈ ઓઝા છે, એ યંગ જનરેશનને વધારેમાં વધારે પ્રોત્સાહિત કરે છે. એટલે યંગ જનરેશનમાંથી એક આ દર્દ જે આપણને પશ્ચિમનું લાગ્યું હતું એ ઓછું થતું જાય છે અને આપણે આપણી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છીએ. બીજું કે જે પશ્ચિમની સંસ્કૃતિ છે, યુરોપ છે, અમેરિકા છે, ત્યાં પણ આપણા હિન્દુ મંદિરો અને આપણા કલ્ચર તરફ વળ્યા છે. એટલે હવે અટાણનો યુવાન આ વાતને સમજી શકે છે. એ મોટી એક બેનિફિટ છે આપણું, કે યુવાનો આપણી વાતોને બધી સમજી શકે છે. આજથી 20 વર્ષ પહેલા કંઈક જુદું હતું, 2000ની સાલ પહેલા કંઈક જુદું હતું, અત્યારે 2023માં ગણીએ તો અત્યારના યુવાનો જે છે એ કથાઓને, મંદિરોને ખૂબ સારી રીતે સમજી શક્યા છે. અને આપણા ધર્મનું પુનર્મૂલ્યાંકન થઈ રહ્યું છે એની પ્રતીતિ તો આપણને રાજકીય રીતે પણ ખબર પડે છે. એટલે આ વાત કાંઈ હવે બહુ સિદ્ધ કરવા જેવી રહી, સિદ્ધ થઈ જ ગઈ છે કે આપણે આ બધા યુવાનો આપણી તરફ વળી રહ્યા છે. એ મોટો આનંદની વાત છે. કે કથા પહેલા પોથી યાત્રા કાઢવામાં આવે છે. દેરડીમાં જોયું તો અસંખ્ય લોકો પોથી યાત્રામાં જોડાયા હતા. હાજી. આ પોથી યાત્રાનું મહત્વ શું છે? પોથી યાત્રાનું એક એવું મહત્વ છે, આપણે દરેક વસ્તુને સાકાર રૂપ આપી છીએ. દાખલા તરીકે ગંગા એક નદી છે, ગાયત્રી એક મંત્ર છે, મૂર્તિ એક પથ્થર હોઈ શકે, પણ આપણે એને સાકાર ભગવાનનું રૂપ આપી છીએ. તો પોથી યાત્રા છે ને એ એક આપણે જે ચિંતન કરવું, જે સત્સંગ કરવો, જે ભજન કરવું છે, જે દાન પુણ્ય કરવું છે, એનું એક સ્વાગત કરવાની પ્રક્રિયા છે. કે આપણે આપણે એક એવું આધ્યાત્મિક સ્વાગત કરી રહ્યા છીએ અને એનું માધ્યમ છે પોથી. પછી રામાયણ હોય, ભાગવત હોય, શિવપુરાણ હોય, તો એ પોથી છે, એ એક સત્સંગનું આપણું માધ્યમ, આને કેન્દ્ર બિંદુ છે. અને એ કેન્દ્ર બિંદુની આજુબાજુમાં આપણી કથાઓ ચાલે છે. રામાયણ હોય તો રામાયણ ચાલે, ભાગવત હોય તો ભાગવત ચાલે, એ રીતે. એટલે પોથી યાત્રા છે ને એ આપણા એક સત્સંગનું સ્વાગત કરીએ છીએ. આપણે એક સૌજન્યતા કયો, એક આપણે કંઈક કરી છૂટવાની નિષ્ઠા કયો, આપણે કંઈક પરિવર્તન કરવું એવી વાત કરો, એનું આપણે સ્વાગત કરીએ છીએ, એને પોથી યાત્રા. ટૂંકમાં જિજ્ઞાસા જગાવવાની. હાજી, ચોક્કસ જિજ્ઞાસા જગાવવાની વાત છે. એક મેં કંકોત્રી વાંચી હતી. કંકોત્રીની અંદર હતું કે કથા રામ ભગવાનની અંદર શ્રી રામ જન્મ ઉત્સવ આવે છે, હનુમંત પ્રાગટ્ય આવે છે, ભક્તિ શિબિર કથા આવે છે. તેમાં અલગ અલગ ચોક્કસ ટાઈમ આપેલા છે. હા, આનું ડિટેલમાં સમજાવો કે એનું મહત્વ અને શું એની અંદર છે. આપણે જે ભગવાનને માનીએ છીએ એ ભગવાન આપણા અસ્તિત્વ યાને માનસિક સ્થિતિમાં જ્યાં સુધી ન આવે, આપણી માનસિક પરંપરામાં ન આવે, ત્યાં સુધી આપણે કોઈ ચિંતન ન કરી શકીએ. જેમ કે ક્રિશ્ચિયન ભાઈઓ છે, એ કોમ્યુનિટી છે આખી, એ જીસસની અંદર એક ભગવાન માને છે. એ જીસસ એક ચોક્કસ સમયે જન્મ્યા એનો એ સેલિબ્રેટ કરે છે, એ લોકો એનો ઉત્સવ મનાવે છે. મુસલમાન ભાઈઓ છે એ પણ પ્રેમથી એ બધું સેલિબ્રેટ કરે છે, એનો ઉત્સવ મનાવે છે. એમ આપણા સત્સંગની અંદર ભગવાન રામ, રામાયણ હોય તો, ભાગવત હોય તો કૃષ્ણ, શિવપુરાણ હોય તો ભગવાન શંકર, સ્વામિનારાયણ ભગવાન હોય તો સ્વામિનારાયણ ભગવાન, એનું આગમન થાય. એટલે આપણી જે અમુક શ્રદ્ધાની દ્રઢતા હોય એની દ્રઢતા વધી જાય છે. એટલા માટે જેમ કે તમે દીવો તૈયાર કર્યો છે, પણ જ્યાં સુધી તમે એને પેટાવો નહીં ત્યાં સુધી એ તમને પ્રકાશ ન આપે. એમ જ્યાં સુધી ભગવાનનો ઉત્સવ, રામ જન્મ કે હનુમાનજીનો જન્મ ન થાય ત્યાં સુધી આપણને એનો પ્રકાશ આપણને લબ્ધ ન થાય, પામી ન શકીએ, માની ન શકીએ આપણે. એટલે આ
આ જન્મોત્સવ બહુ મહત્વના છે કથાની અંદર, બહુ જ મહત્વના. એની અંદર પણ સમય ફાળવેલા હોય છે કે મુહૂર્ત કે એવું બધું? ના, એમાં કથા એક પ્રવાહ છે. જેમ કે અમદાવાદથી ટ્રેન ઉપડે રાજકોટ પહોંચતા કેટલા સ્ટેશન આવે, એમાં મારી કથાના સ્ટેશનો છે આ બધા. શિવ વિવાહ આવે રામાયણ હોય તો, ભાગવતમાં ભગવાન કૃષ્ણનો જન્મ આવે, આમ રામજીની કથામાં રામ જન્મ આવે, આ માતાજીની કથામાં માતાજીના પ્રાગટ્ય અને ઉત્સવ આવે. તો એ એક અમારા સ્ટેશનો છે. ત્યાંથી આખી અમારું જે ચિંતન જે હોય છે, અમારું વિચાર કરવાનું જે હોય છે, એ અલગ 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 સ્ટેશનો દ્વારા અલગ અલગ મુકામો ઊભા કરીને અમે બધું બતાવતા હોઈએ છીએ કે ભાઈ આ ભરત મિલાપ છે, આ શબરી મળે છે, અહીંયા ભગવાન સુદામાના તાંદુલ જમે છે. આ અમારા સ્ટેશનો છે અને એની ભવ્યતા અમે બતાવીએ છીએ. રનિંગમાં વાંકાનેરથી ટ્રેન ઉપડી રાજકોટ આવતી હોય તો વચ્ચે તો બધી કાંઈ ખાસ આવતું નથી, પણ બે સ્ટેશનોનું મહત્વ છે. એમ અમારી જે આ કથા હોય છે એ જે તે સ્ટેશનો હોય કે રામ જન્માદિ, તો એનું બહુ મહત્વ છે. એટલે ટૂંકમાં દ્રશ્ય સાથે બતાવવામાં આવે. હાજી, દ્રશ્ય બિલકુલ, નાચવાનું, ગાવાનું, એકાબીજાના મોઢા રંગવાના, નંદ ઉત્સવ થતું હોય ત્યારે એકદમ નિખાલસ થઈ જવાનું. તમે કપડાં બગડવા માનતા ન, પણ નંદ ઉત્સવમાં કપડાં બગડે તો તમને આનંદ આવે છે. એટલે આ એક મજા છે લેવાની, આ એક મજા છે. દાદા, આમાં પરદેશના માણસોમાં આપણામાં આટલો ફેર છે કે એ લોકો ટમેટાનો ઢગલો કરે છે અને એને પછી કચરી નાખે છે. એ લોકો એવી રીતે, એ લોકો એવા છે તો એ લોકો એની રીતે એ કરે છે. પછી એ લોકો ઘેટા બકરાના ટોળામાં ઉભા રહી અને પછી એને એકદમ દુઃખ આપે અને દોડાદોડી કરે, એમ સેલિબ્રેટ કરે. ત્યારે આપણે એવું નથી, આપણે હળવા મળવાનું છે, કલર ઉડાડવાનો છે, ભગવાનના નામ સાથે કરવાનું હોય છે. દાદા, એક પ્રશ્ન હતો, જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે ચિંતામાં હોય અથવા તો ડિપ્રેશનમાં હોય, તે શાંતિ ન મળે અથવા તો કોઈ સુસાઇડ કરવાનો વિચારે, અન્ય કોઈ પ્રવૃત્તિ વિચારે, તો એના માટે કોઈ રામકથા અથવા તો અન્ય કોઈ ભગવત કથા કે કોઈ શ્લોક કે મંત્ર કોઈ જાપ કરી એ મનન કરવાથી થોડી ચિત્તને શાંતિ? પહેલી વાત તો એ છે કે આપણી સંસ્કૃતિમાં સ્યુસાઇડ કરવું પડે એટલે હેદ સુધી હતપ્રજ્ઞ, અમે સંસ્કૃતમાં હતપ્રજ્ઞ કહી કે જેની બુદ્ધિ હણાઈ ગઈ છે, એવા માણસો આપણામાં પેદા જ ન થવા જોઈએ. ખરેખર આપણે સ્યુસાઇડ કરવાની જરૂર હોતી નથી. આપણી માથે ગમે એવા દુઃખ પડે, ગમે એવા દુઃખ પડે. શિવાજી મહારાજ હતા, એમની માથે બહુ દુઃખ પડ્યું. રાણા પ્રતાપની માથે બહુ દુઃખ પડ્યું. એમ કહેવાય રાણા પ્રતાપને ખાવા નહોતું મળતું, એવું દુઃખ પડ્યું. શિવાજી મહારાજને દુઃખ પડ્યું, મીરાબાઈને દુઃખ પડ્યું. તો આ લોકોએ ક્યારેય કદી સ્યુસાઇડ કરવાનો વિચાર જ નથી કર્યો. શું કામ? કે એનામાં આપણી જ્ઞાનની સભ્યતા, આપણી જ્ઞાનની પરંપરા પચેલી હતી. પણ તમે કહો છો એમ મંત્ર, તો પહેલો મંત્ર તો એ છે કે જે માણસમાં સત્સંગનો અભાવ હોય, સારા વિચારોનો અભાવ હોય ને, એને જ સ્યુસાઇડ કરવાનો વિચાર આવે છે. આપઘાત એ લોકો જ કરે છે કે જેનામાં સત્સંગ નથી, સારા વિચારો નથી, જેની માથે સારા સદગુરુ નથી અથવા સારા ગ્રંથોનો જેની પાસે અભિપ્રાય નથી, એ લોકોને સ્યુસાઇડ કરવાનો. મંત્રનું મને પૂછતા હો કે કયો મંત્ર, એના માટે કોઈ સ્પેશિયલ મંત્ર હોય તો આપણા બધા મંત્રો એટલા બધા શક્તિશાળી છે. શિવજીના હોય, કૃષ્ણના હોય, રામના હોય, હનુમાનજીના હોય, સ્વામિનારાયણ ભગવાનના હોય, હિન્દુ ધર્મના કે વેદ મંત્રો હોય, દરેક મંત્રો કે ગાયત્રી મંત્ર હોય, તો આ બધા મંત્રો કેપેબલ છે. એક એક મંત્રની પાછળ બળ છે. અમારો મંત્ર બળવાન ને ઓનો મંત્ર બળવાન નહીં, એવું આપણામાં છે જ નહીં. તમે સાધક કેવા છો, તમે સાધના કેવી રીતે કરો છો, તો તમારા બધા મંત્રો બળવાન છે. તો 1 મહિનો પ્રોગ્રામ કરો, 2 માળા કરતા જાઓ ઈષ્ટદેવની, તમારા મગજમાંથી આ વિચારો વયા જાય, 100% વયા જાય. આપઘાત કરવાનો વિચાર વયો જાય. ખાસ કરીને સિટીની અંદર બહુ થાય છે આવું. એમને મારી એક ભલામણ છે, સવારમાં દિવસ ઉગ્યામાં ઉઠીને ગાયત્રી મંત્રની 10 માળા કરો, 1 મહિનો કરો, ખાલી 1 મહિનો, તો તમારામાં જે આ નેગેટિવ વિચારો જે છે ને 1 મહિનાની અંદર ખતમ કરી નાખશે માં ગાયત્રી. હું એમ નથી કહેતો ગાયત્રીના જ કરો, તમારા ઈષ્ટદેવના કરો, પણ 1 મહિનો કંઈક કરો, પછી તમે તમારી માનસિક સ્થિતિનો અભ્યાસ કરો કે તમારામાં નકારાત્મકતા વહી જાય. હવે મારે મરવું નથી, હવે મારે કંઈક કરવું છે. મરવું ને કરવું બી અલગ અલગ બાબત છે. તો આપણે મરવાની સંસ્કૃતિના છે જ નહીં, આપણે તો કંઈક કરી છૂટવાની સંસ્કૃતિના છીએ. એટલે મંત્ર બધા સરખા છે ને, કોઈ પણ મંત્ર ઉપર વિશ્વાસ કરો તો તમારામાંથી આ સ્યુસાઇડની નકારાત્મકતા વહી જાય, નેગેટિવિટી ઓફ સ્યુસાઇડ એ વહી જાય તમારામાંથી. એક દાદા, એક કથા સપ્તાહને સંગીત શૈલી નામ આપવામાં આવ્યું છે, એનું પાછળ કારણ સંગીત શૈલી શા માટે? હવે આમ તો આપણી જે કથા પ્રણાલિકા છે,
કથા પ્રણાલિકા બે પ્રકારની છે. અમે એને બે વિભાગ પાડીએ છીએ. એક તો વ્યાસ પદ્ધતિ છે અમારી, એક અમારી રજૂઆત કરવાની પદ્ધતિને વ્યાસ પદ્ધતિ કહેવાય છે, અને બીજી અમારી પદ્ધતિને નારદીય પદ્ધતિ કહેવાય છે. તો વ્યાસ પદ્ધતિ જે છે એ ખાલી લેક્ચર જ છે, એમાં પ્રવચન જ કરવાનું હોય, એમાં સંગીત ન આવે, કારણ કે સંગીત ને રાગ હોય અને વ્યાસ પદ્ધતિમાં છંદ હોય. તો છંદને ગાઈ શકાતા નથી. છંદને આખું ભાગવત આ બધું છંદોબદ્ધ છે, ગાઈ શકાતા નથી. તો વ્યાસ પદ્ધતિ છે ને એ કેવલ પ્રવચનની છે. પણ પછી નારદ પદ્ધતિ આવી, એ ગાઈ શકાય છે, એમાં રાગ છે. દાખલા તરીકે રામચરિત માનસ, તો રામચરિત માનસનો મેઇન રાગ ચોપાઈ છે, તો ચોપાઈ રાગનું નામ છે, તો ચોપાઈ આપણે ગાઈ શકાય છે. જેમ ગાયત્રી મંત્રના 3 ટુકડા છે, એમ ચોપાઈના 4 ટુકડા છે. એ 4 ટુકડાને ગમે તે રાગમાં ગોઠવીને તમે ગાઈ શકો છો. એટલે સંગીત બહુ સારી વાત છે. પાશ્ચાત્ય, હવે તમે મને આવો પ્રશ્ન એટલા માટે કર્યો કે પાશ્ચાત્ય સંગીત અને આપણું સંગીત, તો પાશ્ચાત્ય સંગીત એ તામસ ગુણી છે, એનાથી કોઈ આધ્યાત્મિક આનંદ મળે નહીં. પણ આપણા તો એક રાગ છે, સવારમાં ગવાતો રાગ, બપોરે ગવાતો રાગ, સાંજે ગવાતો રાગ, રાતના 12 વાગે ગવાતો રાગ, વહેલી સવારે ગવાતો રાગ. નરસિંહ મહેતા વહેલી સવારના રાગના બહુ પ્રખ્યાત કવિ છે આપણા. જુઓ, એ બધા વહેલે ઉઠીને જ ગાવાના રાગ ગાયા, માણસને જગાડવાના રાગ ગાયા. 500-550 વર્ષ પહેલા આપણો સમાજ જયારે સુઈ ગયો તો આપણે વિધર્મીઓના હાથની નીચે કચરાયેલા હતા, ત્યારે એને આપણને જગાડવાનું વહેલી સવારે કર્યું બધું. તો આપણા રાગો છે ને આધ્યાત્મિક છે ભાઈ. એટલે સંગીત બહુ સારી વાત છે, પણ અત્યારે સંગીતનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, એટલે તમને કદાચ આવા વિચારો આવે ખરા. વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે. ભક્તિ સંગીત કરવા વાળા પણ એવું કરે કે જેમાં તમને સાત્વિકતાનો અભાવ લાગે, રાજસ ગુણ લાગે એમાં. બાકી આપણું તમામ સંગીત સત્વગુણી છે. એક ઓલો શેર છે ને, નજાકત પશ્ચિમી અદાએ શરમ હિન્દુસ્તાન કા. હા, બિલકુલ. પણ હું ક્યારેય પણ ફિલ્મી સંગીતને હું ક્યારેય નકારતો નથી. ઘણી વખત ઘણી ગઝલો હું ગાઉં છું. મારી કથામાં ગઝલો આવે છે અને ગઝલો ગાઉં છું. પણ ગઝલો એટલી બધી દિલચસ્પ જેને કહેવાય અને સારી હોય કે ઈ ગઝલો ગાવાથી એમ આપણને એક લીટી ખાલી ગાઈએ ને તો આપણને કંઈક એટલું બધું ઊંડાણથી એનો આપણને અનુભવ થાય કે ભાઈ દુનિયા, તમે મારી શું કામ ઉપાધિ કરો છો? મારી ઉપાધિ ખુદ હું નથી કરતો. શાહ આલમ, દિલ્હીનો છેલ્લો મુગલ, એને જ્યારે પકડીને રંગૂનની ઓલામાં પૂરવામાં આવ્યો ત્યારે મિત્રોએ એનો વિરોધ કર્યો કે ભાઈ આવા મોટા માણસને તમે બ્રિટિશરોને કે પકડીને આવું કરો. તો એણે ગઝલ લખી આ માણસ, અકબરના 6થો દીકરો, કે મુझे मेरे हाल पे छोड़ दो, બસ મને મારા હાલ ઉપર છોડી દો ભાઈ. કારણ કે આ એક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે, એવા તમે એમાં મને કાંઈ નહીં કરી શકો. મને ખબર છે કે આ લોકો મને આ રંગૂનમાં મારીને દાટી દેવાના. મુझे मेरे हाल पे छोड़ दો, મુझे તમારી કોઈ જરૂર નથી ભાઈ, કારણ કે હવે મને પરમાત્મા સિવાય કોઈ બતાવી શકે. એટલે સાહિત્ય બધું સારું જ હોય છે ભાઈ, સાહિત્ય કંઈ ખરાબ નથી હોતું. પણ આપણા સાહિત્યને છે ઉડે અને બીજું સાહિત્ય વધારે પડતું કરીએ તો એ તો સારા લાડવા બનાવવામાં માપે ઘી ન ખાય. પછી બહુ જાજુ ઘી નાખી દો તો એ લાડવા સારા ન કહેવાય. એમ ઘણા કથાકારો એવું કરે છે, ઠીક છે, એની રીતે કરતા હોય તો મુબારક. શું આટલું બધું પબ્લિક થશે, ગામનો સપોર્ટ મળશે એવું વિચાર્યું હતું? સહયોગ એટલો બધો મળશે એમ કથામાં? અમે જ્યારે કથાઓનું આયોજન કર્યું છે, મેં લેવા પટેલ સમાજ માટે કથા કરી, દુધેશ્વર મંદિર માટે કથા કરી, ત્યારે ગામે અમને એટલો બધો સહકાર આપ્યો છે. તમે આ મંદિરો જોવો છો ને, એ મંદિરો અમે કથાઓ કરી અને ઘણું બધું એમાં ઊભું કરેલું છે. ટોટલ ગામનો ફાળો હતો? હા, બધો. એટલે ગામે અમને બહુ સહકાર આપ્યો છે. એટલે આમાં 100% અમને સહકાર મળે જ એવી 100%. પણ અમે જશ બધું હનુમાનજી મહારાજને આપશું કે આ હનુમાનજી મહારાજની કૃપાથી આ બધું થયું છે. બાકી ટોટલી અમારા ગામના સંસ્કાર જ સારા છે, એટલે થઈ જ જાય છે. એમ તમે વ્યાસપીઠ પર બિરાજમાન છો, તો વ્યાસપીઠની ગરિમા અને એનું મહત્વ શું રહેલું? વ્યાસપીઠની ગરિમાનું વર્ણન કોઈ કથાકાર પોતાની જીભેથી કરી જ ન શકે, પહેલી વાત છે. કારણ કે વ્યાસપીઠ એક એવી વસ્તુ છે, અથવા તો એવું એક બેસણું કે પીઠ છે કે
મોટા મોટા આચાર્યો છે ને ધર્મ ધોરણના આચાર્યો એ પણ વ્યાસપીઠને વંદન કરે છે. હા. તમે કલ્પના કરો, ભગવાન વેદ વ્યાસ અને હા. એની પીઠ એટલે વ્યાસપીઠ. હમ. તો વ્યાસજીથી મોટા કોઈ ગુરુ, હમ. વ્યાસજીથી મોટા કોઈ શાસ્ત્રકાર, હમ. વ્યાસજીથી મોટા કોઈ જ્ઞાની. હમ. આપણી સંસ્કૃતિના એક એક કણની અંદર વ્યાસજી બિરાજમાન છે. હવે વ્યાસપીઠનો અર્થ એવો થાય કે વ્યાસજીનું જે સર્જન છે એનું કંઈક જેને નથી ખબર પડતી એને વાત કરવી. પછી શિવ પુરાણ લઈને બેસીએ, ભાગવત લઈને બેસીએ, રામાયણ લઈને બેસીએ. આ બધું ભગવાન વેદ વ્યાસનું છે ને એની પીઠ. વાત રહી મર્યાદાની, તો વ્યાસજીએ જે મર્યાદાઓ નક્કી કરી છે એની બહાર તો કોઈ કથાકાર બોલી ન શકે. એ તો હું 100% માનું છું કે કોઈ કથાકાર વ્યાસજીની જે દોરેલી મર્યાદાઓ છે, જેમ કે નિર્ગુણવાદ, જેમ કે સગુણવાદ, જેમ કે મૂર્તિ પૂજા, જેમ કે વેદોની પૂજા, જેમ કે ગીતા જ્ઞાન છે, એ પરંપરાઓ, સંપ્રદાયો, આની જે એક મર્યાદાઓ એ જે વ્યાસજીની નક્કી કરેલી છે અને એ મર્યાદા પળાય, મારી દ્રષ્ટિએ એને જ સનાતન ધર્મ કહેવાય. આપણા સનાતન ધર્મનો મૂળભૂત પાયો વ્યાસજી છે અને વ્યાસજીની પીઠ એટલે ગુરુગાદી છે. બહુ મહત્વ છે આનું. દાદા, આપે અત્યાર સુધી અંદાજે કેટલી કથા કરી હશે? મારી હું 4 કથા કરું છું. એમાંથી આ વિનાયક ગ્રુપે જે દેડી કુંભાજીના જુવાનિયા 30-35 લોકોએ સપ્તાહનું આયોજન કર્યું છે, એમાં શું અલગ લાગે છે તમને? અલગમાં મેં એમ સમજો નહીં કે કુલ અત્યારે અમારી 673મી કથા ચાલુ થાય છે. 673. અને આ ક્ષેત્રમાં આવ્યો ને મને 55મું વર્ષ ચાલે છે. 55મું વર્ષ. મેં 1974ની અંદર BA કર્યું, 76-77માં મેં MA કર્યું, પછી 76-77માં મેં B.Ed કર્યું અમદાવાદ. મારી પાસે ગ્રેજ્યુએશનની 4 ડિગ્રીઓ છે. મેં MA કરેલું છે વિથ ઇંગ્લિશ. પૂરા ભારતમાં કથાઓ કરી, દક્ષિણ ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તર ભારત બધે કથા કરી. વિદેશે જઈ આવ્યો છું. કથાઓમાં મને દરેક કથા વિશેષ લાગે છે. શું કામ? કે મારી પાસે જે રામકથા કે શિવપુરાણ કે દેવી ભાગવત કે ભાગવત મારો ગ્રંથ તો ગ્રંથ છે, પણ જે જગ્યાએ હું પધરાવું છું એની એક મજા હોય છે. જેમ કે તમે ગીરમાંથી આંબો લઈ આવો, નાનું છોડવો, અને તમારા ગામમાં જઈને તમે વાવો, તો એ કેરી ગીરની નહીં કહેવાય. એ કેરી એ આંબાની જે કેરી આવી ને એ કેરી તમારી ગણાશે. એમ અમે જ્યાં ભાગવતજીને બેસાડી છે અને એનું જે ફળ મળે છે એ એક એક કથાનો અનેરો અમને આનંદ હોય છે ભાઈ. પણ યંગ જનરેશન જે છે મારા પૈસાના જોરે કથા કરે છે અને એક સ્વાશ્રય, એક મહેનત કરીને કથા કરે છે. તો પૈસાના જોરે કથા થાય એને હું વહીવટી કથા કહું છું. દેખાડો, વહીવટ કરવો. પણ આ છોકરા તો આજે છેલ્લા 15 દિવસથી તનતોડ મહેનત કરે છે. એટલે આ કથાનું મને વધારે ગૌરવ છે એમ કહું તો કહેવાય. પૈસાના જોરે વહીવટ કરીને તો કથાઓ થઈ શકે. કોઈ પણ મંડળ સંસ્થાઓ કરતી હોય, લાખો કરોડો રૂપિયા દાનમાં આવે અને એના વહીવટ કરીને કથાઓ થતી હોય, જમણવારી થતી હોય, એ તો થઈ શકે. પણ કાંઈ ખીચામાં ન હોય ના કરવું અને સ્વાશ્રય એક પણ પૈસાના ખર્ચા વગર. કદાચ દાદા ગુજરાતમાં પેલું એવું આયોજન હશે જે જુવાનિયા આટલું મોટું આયોજન, મોટું કહેવાય ને, આટલું મોટું આયોજન. મેં B.Ed કર્યા પછી નક્કી કર્યું કે હું એક શિક્ષક છું. આઈ એમ ઓલ્સો ટીચર, નોટ એની અધર. એક મારો વર્ગખંડ હોય અને આ મારો મોટો વર્ગખંડ બનાવ્યો છે. મારે બધા એક એ રીતે કે હું કાંઈક કરી છૂટવા માંગુ છું. એટલે હું તૈયારી વગર બોલતો નથી કોઈ દિવસ. મારી તૈયારી ફૂલ હોય છે એમાં કે મારે આજે શું કરવું, કેમ કરવું. પણ વાત રહી, હું આજે છેલ્લા તમે સમજો હું એક શિક્ષક છું એટલે મને છોકરા કેટલા પસંદ હોય. તો મેં પહેલેથી જ મારી આવી ભાવના છે કે જ્યાં સુધી આ યંગ જનરેશનનો ઉઠાવ સારો નહીં આવે, સારા વિચારોનો નહીં આવે, તો શું થશે કે વ્યસની બની જશે, બીજા એવા ખરાબ કામ કરવા મળશે. તો આ કથાનું માધ્યમ જ છે. કથા એક બીજું કાંઈ કરતી નથી. કથા આપણને સંસ્કાર જ આપે છે. કથા સાંભળવાથી ભગવાન મળ્યા હોય. મારી કથા સાંભળવાથી 673 કથામાં એવો હજી દાખલો નથી. અને એવા ચમત્કારને હું માનતો પણ નથી. હું વેદાંતી માણસ છું. પણ જે ક્રાંતિ મારી આ છે, મને ભગવાન ક્યાં દેખાય છે કે આવા બાળકો ના સારા સંસ્કાર હોય તો મને એવું લાગે કે આમાં કંઈક સત્સંગ કે ભગવાન બેઠો છે, એવું મને ત્યાં આનો અનુભૂતિ થાય છે. આ કથાનો અંદાજે કેટલા લોકો લાભ લે છે હાલ?
આમ અમારા ગામમાં એવું છે કે કથા પ્રેમી ગામ છે, હમ. પણ જેમ જેમ માણસોને નવરાશ મળતી જાય એમ માણસો કથામાં આવે જ છે. એમાં ઉત્સવો થાય ત્યારે વધારે આવે. આસપાસના ગામો હા. આસપાસના ગામડામાં આ ગામ નહીં આવે બાર, પછી જેમ આમંત્રણ આપ્યું હોય એવું એવું થોડુંક કરવું. અમારો આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ છે, હમ. અને આ અમારે એક બાબતને બહુ માની છે કે આમંત્રણ ન મળે ત્યાં સુધી કોઈ આવે નહીં. હમ. એટલે આમંત્રણ બધે ખૂબ આપ્યા છે અને માણસો તો ખૂબ આવશે, એમાં કોઈ શંકા નથી. આ વિનાયક ગ્રુપ મંડળે જે આયોજન કર્યું સપ્તાહનું, એની સપ્તાહ સાથે બીજું શું શું આયોજન કર્યું? આમ તો કથા સાથે અત્યારે મારા ખ્યાલ મુજબ કોઈ સેવાકીય આયોજન તો નથી, પણ આજે વિનાયક દાદાનું જે આ મંદિર બન્યું અને મંદિરનું આજે ભર્યું છે, ભર્યું એટલે દર વર્ષે આ લોકો ભોજન સમારંભ એવું કરે છે અને સારો એવો ખર્ચો કરે છે, અને ગામનો એને સહકાર પણ મળે છે. એવું કંઈ નથી કે સહકાર ન મળતો હોય, પણ નવામાં આ લોકો આ મંદિર કર્યા પછી એક જાગૃતિ માટે આ લોકો દર શનિવારે બાળકો જમાડતા, બીજી સેવાકીય પ્રવૃત્તિ કરતા, અને દરેકને, નહીતર મોસ્ટ ઓફ આપણે કેવું માનીએ છીએ કે આ જુવાનિયા હોય ને થોડાક અતડા હોય, થોડાક બોલવામાં ઓલા હોય, આવા હોય તેવા, પણ આ છોકરા બધી જ્ઞાતિના છોકરા છે અને છતાં બધા વિવેકી છે. એટલે કે એમ કે કોઈ તોછડાઈ કરે કે કોઈ વડીલોનું ઓલું પેલું કરે એવું બનતું નથી, અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે. બીજું કે આ લોકો પાસે કાંઈ પણ પૈસાનો ફંડ પીડ્યો હોય અને ગામમાં ક્યારેય પણ જરૂર પડી, દાખલા તરીકે સ્મશાનનું કામ ચાલે છે, ત્યાં કાંઈ જરૂર પડી તો આ લોકો તરત જ દોડીને એમાંથી ફંડ કાપીને આપે છે. ગમે ત્યારે જરૂર પડે, એમ ગરીબોને કોઈ જરૂર પડે, કોઈ આ લોકો નક્કી કરે કે અહીંયા આપણે આ પૈસા દેવા છે, એટલે આ લોકો એ સેવા કરે જ છે ગામમાં. આ બધા યુવાનો એ બાબતમાં સક્રિય છે પાછા. એમ અંદાજે યુવાનોની ઉંમર કેટલી હશે? અંદાજે આમ તો 18 વર્ષથી માંડીને 40 વર્ષ સુધીના યુવાનો બધા કામ કરે છે. આ બધા 35-40 છોકરા છે એ લગભગ ફૂલ હોય, જેને ફૂલ આપણે યંગ છે બધા. શરૂઆત ક્યાંથી થઈ હતી આ ગ્રુપની? આ લોકોની મંડળની વાત તમે કરો છો? મંડળની શરૂઆતમાં તો એવું છે કે અમે વર્ષો પહેલા, આજથી 32-33 વર્ષ પહેલા ત્યાં હનુમાનજી દાદા બેસાડ્યા. અમે બધા, અમારા બાપુજી હતા, આ બધા પાડોશી વડીલો, જૂના ગામડામાં ડેરી આપણે કહેતા. ના ડેરી નહીં, પણ ખુલ્લી જગ્યા પડી હતી અને એમાં અમે હનુમાનજી મહારાજને બેસાડ્યા. તે પછી ખાલી ઓટો બસ કરીને એ ઓટો પડ્યો હતો, અને પાછળ ગવર્મેન્ટના ક્વાર્ટર હતા, જે અત્યારે જમીન દેખાય એ ક્વાર્ટર હતા. પછી હળવે આ છોકરાઓએ અમે મૂક્યું પડતું, કારણ કે અમે એવું જ માનતા હતા કે ઓટા ઉપર દાદા બેસી ગયા એટલે પૂરું, હવે આપણે કઈ કરવાની જરૂર નથી. આ વિચાર અમારા, પણ છોકરાઓને એવા વિચાર સારા આવ્યા કે આની માથે મંદિર હોવું જોઈએ, એટલે પછી છોકરાઓએ મહેનત કરીને મંદિર બનાવ્યું. એટલે અમને એમ થયું કે અમારા કરતા સારું કામ કરે છે તો હવે આ લોકોને આપણે સહકાર જ અપાય. આગેવાન એને કરવાના, આગળ એને કરવાના, આપણે આગેવાનીની હવે જરૂર નથી. અને ત્યાર પછીથી તમે જોઈ શકો છો આ બધું શું થયું છે. તમે વાવેલું બીજ આજ યુવાનો? ના, વાવેલું બીજ નહીં, પણ વડીલોના એક સંસ્કાર, અને હનુમાન બાપા આવ્યા ને બેઠા ને આમ ને તેમ, એના કરતા હું એક સંસ્કારને વાવેલાનું ફળને વધારે માનું છું. તો આજે તો યુવકોએ જે ઘણું કામ, મારા બાપુજીએ અને મારા વડીલોએ મારામાં સંસ્કાર રોપ્યા, હું અમારા છોકરાઓમાં રોપું સંસ્કાર. આ બધા મારા બાળકો જ કહેવાય ને, આ બધા જે 35-40 છોકરા છે એ બધા મારા દીકરા જ કહેવાય ને. તો અમને એમ લાગે કે આમાં આ કંઈક બી રોપ્યું હતું તો આ બન્યું છે, જો આવું બી અમે નો રોપ્યું તો આ બને ક્યાંથી? તો એ જે હનુમાન બાપા એમને બેઠા હોત ને, ઘણી જગ્યાએ તમે જોશો બેઠા જ હોય દાદા એમનું, કાંઈ કોઈ નવું ન કરતો હોય, તો યુવાનો ત્યાં જતા ન હોય, એવું બને. દાદા, એક છેલ્લો પ્રશ્ન છે, હજી આવા નવા યુવકો કાર્યક્રમ કરતા રહે એના માટે વિનાયક ગ્રુપના મંડળને, જુવાનિયાઓને શું સંદેશો આપશો? જુવાનિયાઓને હું આમ કોઈને જ્ઞાન દેવું કે સંદેશ આપવું કે એવી બાબતમાં બહુ માનતો નથી, પણ હું એને એવી હૂંફ આપું, હું એવી એને ધગશ આપું, હું એવી એને ઉર્મી આપું, અને બીજા નંબરમાં હું એને તન મારું મન અને મારું ધન, હું એને ખાતરી આપું કે ભલે હું 72 વર્ષનો છું, પણ હું તમારી યારે 32 વર્ષનો થઈને તમારી ભેગો જ છું. અને તમને નવાઈ લાગશે કે આ છોકરા બધું એવું માને છે કે બધું દાદા અમારી જેવડા જ છે, અને હું જ્યારે જાઉં છું ત્યારે એની યારે ઓતપ્રોત થઈને ભળી જાઉં છું, એમ કે હું કોઈ કથાકાર છું, નહીતર હું કથાકાર છું, હું કથાઓ સિવાય કાંઈ કરતો નથી. પણ હું આ લોકો ભેગો જ્યારે જઈને ઊભો રહું છું ત્યારે હું કોઈ કથાકાર નથી, હું એના જેવડો એક 32 વર્ષનો યંગ જ છું. અને
આ છોકરાઓ મને કામ ચીંધે ને હું કરું એમાં હું ગૌરવ અનુભવું છું. નહીંતર હું કામ ચીંધું ને છોકરા કરે ને એવું નહીં. મને છોકરાઓ કામ ચીંધે કે બટુક દાદા હવે આમ ને આમ કરવું છે એટલે હું લાગી જાઉં કામે. એ મારું એક એમાં મને ગૌરવ થાય છે. ઓલું કહે ને દાદાને પુત્ર વધારે વાલો હોય. હા ના પણ એ મેં તમને વાત કરીને એક જે છોડ વાવ્યો એ છોડને તમે સંસ્કારિત ન કરો, એ છોડનું તમે જતન ન કરો તો એ છોડ બગડી જાય. હા, બગડી. તો હવે બગડવા નથી દેવું મારે, કે નથી છોકરાઓને બગડવા દેવા, કે નથી આ વાવેલા વૃક્ષને બગડવા દેવું. અને આ હશે તો આવા કોઈક સારા કામ થાય ને. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. તો આ હતા બટુકદા, જેઓએ રામકથાનું મહત્વ પણ સમજાવ્યું. આ ઉપરાંત વિનાયક ગ્રુપ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવેલું હતું તેના વિશે પણ તેઓએ માહિતી આપી. નમસ્કાર, ફરી મળીશું ગુજરાતી કસુંબો પર.